પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મો અલભાઈ તથા બહેનો, દિવ્ય ત્યારે દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 26મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 8મો અધ્યાય 51થી 58મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, જે કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે. યહૂદીઓ બોલી ઉઠ્યા, હવે અમારી ખાતરી થઈ છે કે તને ભૂત વળગ્યું છે, ભૂત ભરાયું છે. અબ્રાહમ મૃત્યુ પામ્યા, પૈગંબરો મૃત્યુ પામ્યા, તેમ છતાં તું કહે છે, જે કોઈ મારું કહ્યું કરશે તેને કદી મૃત્યુ નહીં પામે. અમારા પૂર્વજ અબ્રાહમ કરતાં પણ તું મોટો છે. તે મરી ગયા, પૈગંબરો પણ મરી ગયા, તું તારી જાતને શું માની બેઠો છે? ઈસુએ જવાબ આપ્યો, હું જો મારું પોતાનું ગૌરવ કરતો હોઉં તો મારા એ ગૌરવનો કશો અર્થ નથી, પણ મારું ગૌરવ તો મારા પિતા કરે છે, જેને વિશે તમે કહો છો એ અમારો ઈશ્વર છે. જો કે તમે તેને ઓળખતા નથી, પણ હું તેને ઓળખું છું. અને હું જો એમ કહું કે હું એને ઓળખતો નથી તો પછી તમારા જેવા જુઠ્ઠા બોલો છું. પણ હું તેને ઓળખું છું અને તેનું કહ્યું કરું છું. પોતે મારો સમય જોવા પામવાના છે એ ખ્યાલથી તમારા પૂર્વજ અબ્રાહમનો આનંદ માતો નહોતો, અને એ જોઈને તેમણે આનંદ અનુભવ્યો હતો. ત્યારે યહૂદે તેમને કહ્યું, તને તો હજુ 50 વર્ષ તો થયા નથી અને તે અબ્રાહમને જોયા છે? ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, અબ્રાહમ જન્મ્યા તે પહેલાંથી હું તો છું જ. આ સાંભળીને તેમણે ઈસુને મારવા પથ્થર ઉપાડ્યા, પણ ઈસુ ત્યાંથી સંધાઈ ગયા, મંદિરમાંથી બહાર ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુના લેવલ અલગ. જે ફરોશીઓ આગેવાન વાત કરતા હતા એમનું લેવલ બિલકુલ અલગ. અને આ બે પ્રભુ ઈસુ અને ફરોશી વચ્ચેનું ઘર્ષણ હંમેશા ધાર્મિક બાબતમાં હતું. એટલે આજના શુભ સંદેશમાં પણ એ જ રીતે બંને વચ્ચે ઘર્ષણ થાય છે. પ્રભુ કહે છે, હું તમને સાચે સાચ કહું છું, જો કોઈ મારું કહ્યું કરશે તેને કદી મૃત્યુ નહીં આવે. પ્રભુ ઈસુનું કહેવું આધ્યાત્મિક અર્થમાં પણ એ લોકો શારીરિક રીતે સમજે છે. પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં 5મો અધ્યાયમાં 24મી કલમમાં કહે છે, જે કોઈ મારા ઉપર વિશ્વાસ રાખે છે અને માને મોકલનાર ઉપર વિશ્વાસ રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. તે સજાપત્ર રહેતો નથી, તે તો મૃત્યુમાંથી જીવનમાં પહોંચી ગયો છે. એટલે પ્રભુ ઈસુને સાંભળવાનું અને પિતા પરમેશ્વર વિશ્વાસ રાખવાનું, તે મૃત્યુમાંથી જીવનમાં પહોંચી ગયો છે. એટલે પ્રભુ કહે છે, આ શારીરિક મૃત્યુમાંથી એ જીવનમાં ભલે શરીર મૃત્યુ પામે પણ એ શાશ્વત જીવનમાં પ્રવેશ કર્યો છે એમ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ એમને સમજાવે છે. પણ એ લોકો સમજવા તૈયાર નથી. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, માથી એમના ગ્રંથમાં 1લો અધ્યાયમાં ઈસુના વંશાવળીમાં કહે છે, અબ્રાહમના વંશજ, દાઉદના વંશજ, ઈસુ ખ્રિસ્તના વંશાવળી. એટલે અબ્રાહમના વંશમાંથી પ્રભુ ઈસુ આવે છે એમ કરીને. પણ પ્રભુ ઈસુ એમના દિવ્ય ઓળખ આપે છે કે અબ્રાહમ પહેલાં પણ હું છું જ. મહાપ્રસ્થાનના ગ્રંથમાં જ્યારે મોસે પૂછે છે હવાદેવને, પ્રભુ તમે મને મોકલો છો, હું ત્યાં શું કહું, કોણે તને મોકલ્યા? તે ત્યારે મહાપ્રસ્થાનના ગ્રંથમાં 13મો અધ્યાય કહેવામાં આવે છે, 3જો અધ્યાયમાં 14મી કલમમાં, તું કહેજે જે છું તે છું એ મને તને મોકલ્યો છે. પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 7 વખત હું છું એમ કરીને, હું જ સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી છું, હું જ જગતનો પ્રકાશ છું, હું જ દરવાજો છું, હું જ સત્ય છું, હું જ દ્રાક્ષનો વહેલો છું એમ કરીને
હું જીવન છું અને હું પુનરુત્થાન છું એમ કરીને પ્રભુ ઈસુ પોતે છે એ વિશે વાત કરે છે. જે હિબ્રુઓના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 8મી કલમમાં ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે સદાકાળ એના એ છે. એમના માટે કોઈ ભૂતકાળ નથી અને એમના માટે કોઈ ભવિષ્યકાળ નથી. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો અબ્રાહમ સાથેના સંબંધમાં એમને બહુ ગૌરવ લોકોને. અબ્રાહમ ઈસાકને ત્યાં લઈ જાય છે પહાડ ઉપર, મોરિયા પહાડ ઉપર. એટલે ઈસાક પોતે જાય છે. એવી જ રીતે પ્રભુ ઈસુ પણ ક્રોસ ઉપાડીને કેલ્વરી ઉપર પહોંચે છે. અને ઈસાક પોતે અબ્રાહમ જે કહે છે એનું આધીન રહે છે, પાલન કરે છે. એવી જ રીતે પ્રભુ ઈસુ પિતા પરમેશ્વર કહે એ જ પ્રમાણે એ આગળ વધે છે, એનું કહ્યું કરે છે. ફરી ફરી કહે છે હું પોતે કશું નહીં કરતો, એ કહે છે એ જ હું કરું છું. અને સાથે સાથે આઈઝક પોતે પોતાનું જીવન સમર્પણ કરવા મોરિયા પર્વત ઉપર જાય છે. પ્રભુ ઈસુ પોતાની જાતને સમર્પણ કરવા કેલ્વરી ઉપર જાય છે. ખ્રિસ્તમાલ ભાઈ તબેનું આ લોકોને અહમ અભિમાની અબ્રાહમનો વંશ છે. એમના અહમ અબ્રાહમના વંશના લીધે કોઈ મુક્તિ પામી છે કે નહીં, શાશ્વત જીવન પામી છે કે નહીં, સ્વર્ગમાં જઈ છે કે નહીં. એટલે પ્રભુ બહુ સ્પષ્ટ રીતે કહે છે વિશ્વાસ જ તમને શાશ્વત જીવન આપશે. એટલે આજના શુભ સંદેશ મુજબ આપણે પણ એમના જેવું અમે ખ્રિસ્તી છીએ, અમે સત્ય જાણીએ છીએ, અમે સત્ય ઈશ્વરના પૂજન કરીએ છીએ એના લીધે નહીં. જ્યારે સંબંધ જ્યારે વચનનું પાલન કરીએ ત્યારે સંબંધ સ્થાપાય છે. એટલે પ્રભુ ઈસુ જેવી રીતે હંમેશા પિતા પરમેશ્વરને આજ્ઞા પ્રમાણે જીવતા, એવી રીતે આપણે પણ પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ મુજબ હું તમને સાચું જે કોઈ મારું કહ્યું કરશે, પ્રભુ ઈસુ કહે છે એ પ્રમાણે કરીએ તે શાશ્વત જીવન પામ્યા છે એમ કરીને આપણે પણ ચોક્કસ એ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, આજના મનોચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈસુને ઓળખવામાં મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.